પાટણમાં એસઆઈઆરમાં ગેરરીતિને લઈ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। કોંગ્રેસના આરોપ પર સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સિદ્ધપુર તાલુકાના ભૂમિયા મતદારોની યાદી જાહેર કરવામાં આવી છે। 130 થી વધુ મતદારો મુંબઈ સિદ્ધપુરમાં હોવાના દાવા કરવામાં આવ્યા છે। પુરાવા રજૂ કરાયા છે। ભૂતિયા મતદારોએ મુંબઈથી નામ કમી કરાવ્યા હોવાના પુરાવા છે। અગાઉ સિદ્ધપુરમાંથી 49 જેટલા ભૂતિયા મતદારો છે તે મળી આવ્યા હતા અને હજુ હજારો ભૂતિયા મતદારો બહાર આવશે તેવું ભાજપ દ્વારા આક્ષેપ પણ થયો છે। કાકોસી પોલીસ સ્ટેશનમાં જે અરજી બીએલઓએ કરી હતી એમાં જે વ્યક્તિના નામ બે વિધાનસભાની અંદર સિદ્ધપુર વિધાનસભામાં પણ ચાલુ હતા, સિદ્ધપુર વિધાનસભામાં પણ એપિક કાર્ડ નંબર છે એમનો, અને મુંબઈ વિધાનસભાની અંદર પણ એમનું નામ ચાલુ છે, ત્યાંનું પણ એપિક કાર્ડ છે। હવે તમે વિચારો કે બે એપિક કાર્ડ ધરાવનાર વ્યક્તિ મતદાન તો ઠીક છે ખોટું કરતા જ હશે, સરકારના બીજા પણ કેટલા લાભો ખોટા લઈ શકતા હશે। જે વ્યક્તિ સહી કરે છે નોંધોત્રીમાં એનું લોકેશન મુંબઈમાં બોલે છે કે અમે અહીંયા ભાઈ આ વાંધો ખોટો છે, ત્યારે જેને વાંધો લીધો તો એ પાછા રજૂઆત કરે છે કે ભાઈ આ તો ખરેખર મુંબઈમાં છે, એમના ડબલ નામ બોલે છે, ત્યારે બીએલઓને લાગે છે કે કંઈક ખોટું થયું છે, એટલે એ જે તે પોલીસ સ્ટેશને અરજી આપે છે તપાસવા માટે, અને એ અરજી 8 તારીખે આપે છે। 8 તારીખે અરજી આપે છે, મુંબઈમાં બેઠેલા વ્યક્તિને ખ્યાલ આવે છે કે મારા વિરુદ્ધમાં પોલીસમાં અરજી ગઈ છે, ત્યારે 9 તારીખે મુંબઈ વિધાનસભાની અંદરથી એ પોતાનું નામ કેન્સલ કરાવે છે। એના આ પુરાવા છે।